હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલ, તો સરસ મજાનું ચેપ્ટર નંબર જબરદસ્ત 7 સંતુલન ચેપ્ટર શરૂ કરી દીધું છે અને ભૌતિક સંતુલનની તો વાતો કરી પણ નાખી છે. હવે આપણે જોવાનું છે રાસાયણિક સંતુલન. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ભૌતિક સંતુલન તો બહુ સામાન્ય છે, એની એટલી બધી કઈ ઝંઝટ હોતી નથી, પણ જે રાસાયણિક સંતુલન છે આના વિશે આપણે ડિટેલમાં ખાસ જોવાનું છે. એમાંય રાસાયણિક સંતુલનમાં એટલે સમાંગ સંતુલન. રાસાયણિક સંતુલનમાં કયું સંતુલન જોવાનું છે? સમાંગ સંતુલન. આપણે વધારે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. શું હોય છે રાસાયણિક સંતુલનમાં? તો અહીં આપી દઉં છું રાસાયણિક સંતુલન. હવે જો પહેલી વાત કે ભાઈ આપણે વારંવાર કીધું છે કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયા હંમેશા પાત્રમાં થાય, બરોબર છે? એટલે પાત્ર સમજી લો કે કોઈ લીધું છે, તો પાત્રની અંદર પ્રક્રિયા થાય. પ્રક્રિયા થાય એટલે શું હોય છે પાત્રમાં? તો કે નિપજો હોય છે. સાથે સાથે ન વપરાયેલા પ્રક્રિયકો પણ હોય છે. સમજી લો કે a + b અથવા તો કોઈ પદાર્થ જ બનાવી નાખું છું. N2 + 3H2 gives 2NH3. બરોબર? આ પાત્રની અંદર પ્રક્રિયા કરી, N2 અને H2 ને મેં મિક્સ કર્યા અને એમાંથી શું બનાવ્યું છે? NH3 મેં બનાવ્યું. ઓકે, તો હવે આ પાત્રની અંદર શું શું હશે? પાત્રમાં શું શું હાજર હશે? તો એક તો NH3 હશે, પછી પ્રક્રિયા ન કરી હોય એવો N2 અને પ્રક્રિયા ન કરી હોય એવો H2, એટલે કે વપરાયા વગરના N2 અને H2 પણ હાજર હશે અને નિપજ NH3 પણ હાજર હશે. આ બધાનું મિશ્રણ હશે પાત્રની અંદર, બરોબર છે? અને પાત્ર કેવું હોવાનું છે? પાછું બંધ પાત્ર હશે. જો અહીંયા છે ને લિક્વિડ પ્રક્રિયા હોય અને પાત્ર બંધ નહીં હોય તો ચાલશે. પ્રક્રિયા લિક્વિડ સ્વરૂપમાં હોય અને પાત્ર બંધ નહીં હોય તો ચાલશે. ખાસ તો બંધ પાત્ર ક્યાં જોઈએ? જ્યાં વાયુ આવે ત્યાં બંધ જોઈએ, બરોબર છે? અને ભૌતિક પ્રકરણની અંદર બંધ પાત્રની આપણે બધે જરૂર પડી હતી. અહીંયા તો પાત્ર શું છે કે ભાઈ આપણું પાત્ર, જો કે એમ તો એમોનિયા ગેસ છે, N2 અને H2 ગેસ છે, એટલે અહીંયા પાત્ર બંધ જ જોઈશે, બરોબર? પણ કહેવાનો મતલબ એ છે કે અમુક પ્રક્રિયા લિક્વિડ હોય, ખાલી લિક્વિડ નિપજ અને લિક્વિડ પ્રક્રિયકો હોય તો આપણે બંધ પાત્રની જરૂર એવી પડતી નથી. પણ મોટા ભાગે તો પાત્ર કેવું રાખવું પડે છે? બંધ જ રાખવું પડે છે. તો અહીંયા રાસાયણિક સંતુલનમાં શું છે એની વાત કરીએ છીએ. તો અહીંયા જો શરૂઆતમાં તમે શું લેશો? માત્ર પ્રક્રિયકો. શરૂઆતમાં માત્ર પ્રક્રિયકો હોય છે. શરૂઆતમાં તો માત્ર પ્રક્રિયકો જ હોવાના છે. કારણ કે આપણે પ્રક્રિયાની જસ્ટ શરૂઆત કરીએ છીએ તો શરૂઆતમાં કોઈ નિપજ હોતી નથી. શરૂઆતમાં માત્ર પ્રક્રિયકો છે. સમજી લો કે a + b આવા પ્રક્રિયકો છે. તો પ્રક્રિયકો લઈશું, પછી બે એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને પછી આપણને શું મળવાનું છે? નિપજ મળવાનું છે. ફરી એક વખત કોન્સન્ટ્રેશનથી અહીંયા જુઓ કે ભાઈ શરૂઆત કરીએ છીએ, પ્રક્રિયાની જસ્ટ શરૂઆત કરી છે, મેં બે પદાર્થ લીધા છે અને એને હજી ભેગા કર્યા જ છે, તો નિપજો હજી હોતી નથી. માત્ર મારી પાસે કોણ હોય છે? પ્રક્રિયકો. એ બંને ભેગા થઈ જાય અને પછી આપણને શું મળે છે? નિપજ મળે છે. નહીંતર ત્યાં સુધી તો માત્ર ને માત્ર શું મળે છે? પ્રક્રિયકો મળે છે. ઓકે, તો જુઓ a + b, પહેલા પ્રક્રિયા કઈ દિશામાં થશે? માત્ર c + d, પુરોગામી દિશામાં થશે. બોલો હા યા ના? હા. પછી શું થાય? ધીમે ધીમે થોડોક પ્રતિગામી પ્રક્રિયકોમાંથી નિપજ બને, નિપજમાંથી થોડો થોડો પ્રક્રિયક બનતો રહે છે. જ્યારે જેમ આપણે ભૌતિક સંતુલનની વાત કરી છે એની જેવી જ વાત છે. જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજો અને નિપજોમાંથી પ્રક્રિયકો બનવાનો દર સમાન થઈ જાય, પ્રક્રિયકોમાંથી નિપજો અને નિપજોમાંથી પ્રક્રિયકો બનવાનો દર સમાન થાય, આ ઘટનાને આપણે શું કહીએ છીએ? સંતુલન સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયકમાંથી નિપજો અને નિપજોમાંથી પ્રક્રિયકો બનવાનો દર કેવો થઈ જાય? સમાન થઈ જાય. આ ઘટનાને સંતુલન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. બોલો, થાય ક્લિયર બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સીધી સાદી સિમ્પલ વાત છે. હવે જ્યારે સંતુલન સ્થપાય, ફરી એક વખત ધ્યાન આપજો, સંતુલન સ્થપાય ત્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના દર કેવા હોય? સમાન હોય. બીજું એમ પણ કહી શકું છું કે ધીમે ધીમે પૂર્વગામી પ્રક્રિયાનો દર ઘટતો જશે અને પ્રતિગામી પ્રક્રિયાનો દર વધતો જશે. બેયનો દર સમાન થઈ જાય. અહીં શરૂઆતમાં પુરોગામી
પ્રક્રિયાનો દર વધારે અને પ્રતિગામી પ્રક્રિયાનો દર ઓછો હોય છે. ક્લિયર? સમય સાથે પુરોગામી પ્રક્રિયાનો દર ઘટે છે અને પ્રતિગામી પ્રક્રિયાનો દર વધે છે. જ્યારે બંને દર સમાન થઈ જાય, જ્યારે બંને દર સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય છે. ત્યારે શું થાય છે પેલા? સંતુલન સ્થપાય છે. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના દર સમાન થઈ જાય, એટ ધેટ ટાઈમ સંતુલન સ્થપાઈ જાય. બોલો, થાય છે વાત ક્લિયર? તો આ રીતે તમારું સંતુલન સ્થપાતો એની સરસ મજાની તમારા પુસ્તકની અંદર ગ્રાફ દોરેલો છે. તો એ ગ્રાફ જરા અહીંયા દોરી દઉં છું નાના અમથા સ્વરૂપમાં. તો કઈ રીતે થાય છે? જો કે આ ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં મેં ગ્રાફ દોરેલો જ હતો. તો જુઓ, અહીંયા સમજી લો કે રિએક્ટન્ટ એટલે શું થાય? પ્રક્રિયકો થાય. અને અહીંયા લખું છું પ્રોડક્ટ, અહીંયા લખું છું સાંદ્રતા, અને અહીંયા લખું છું સમય. બોલો, થાય છે ક્લિયર? હવે શું થાય? શરૂઆતમાં જુઓ, પૂર્વગામી પ્રક્રિયા એટલે આ છે, એનો દર ઝડપથી ઘટે, પછી ધીમે ધીમે કોન્સ્ટન્ટ થઈ જાય, પછી ઘટવાનું બંધ થઈ જાય. સેમ ટુ સેમ શરૂઆતથી ધીમે ધીમે નિપજોનો દર વધે છે, એક સમય પછી કોન્સ્ટન્ટ થઈ જાય. ધારી લો કે આની પછી એનો દર વધવાનું અને ઘટવાનું કોન્સ્ટન્ટ થઈ જાય, એટલે એની સાંદ્રતામાં ફેરફાર થશે નહીં. બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને નિપજોની સાંદ્રતા વધે છે. એક સમય પછી બંનેની સાંદ્રતા કેવી થઈ જાય છે? અચળ બને છે. તો જુઓ, આ સમય કોઈ પણ ટી સમય લઈ લો ને, ટી સમય પછી પ્રક્રિયકોની અને નિપજોની સાંદ્રતામાં કોઈ જાતનો ફેરફાર થવાનો નથી. જેટલા પ્રક્રિયકો બનવા વિધા હશે એટલા વધ્યા રહેશે, જેટલા નિપજો બની ગયા હશે એટલા બની જશે. પછી તમારા પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે નહીં અને નિપજોની સાંદ્રતા વધશે નહીં. આ રીતે સરસ મજાનું શું સ્થપાય છે? તો કે બંને પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થપાય છે. આ ઘટનાને સંતુલન કહેવાય, પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ સંતુલન ગતિશીલ હોય છે. સંતુલન કેવું હોય છે? ગતિશીલ. એની પણ હમણાં વાત કરું છું. એટલે અહીંયા તમે પ્રક્રિયકો લીધા છે A અને B, એની બેની વચ્ચે પ્રક્રિયા થઈ, નિપજો C અને D બનશે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ સમાન બને છે. પછી તમારા પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો નહીં થાય અને નિપજોની સાંદ્રતામાં વધારો નહીં થાય. ક્લિયર થાય છે? વાત નંબર 2. હવે જો નિપજ C અને D થી હું પ્રક્રિયા શરૂ કરું તો પાછું A અને B મળે, તોય સંતુલન તો સ્થપાય જ. શું થાય છે? સંતુલન તો સ્થપાય. બે પ્રક્રિયા A અને B લઈ, બે પ્રક્રિયકો A અને B લઈ અને પ્રક્રિયા શરૂ કરી, નિપજ C અને D મળી અને શું સ્થપાનું? સંતુલન સ્થાપવાનું. એવી રીતે નિપજો C અને D લઈને હું પ્રક્રિયા શરૂ કરું તો મને A અને B મળશે. ત્યારે હવે અમારું શું થાય? C અને D લઈને પ્રક્રિયા શરૂ કરું તો આ મારા પ્રક્રિયકો થઈ જાય અને આ બે શું થઈ જશે? નિપજ થઈ જશે. વાત સમજાય છે? હું એમ કહું છું કે મેં આ બંને લઈને પ્રક્રિયા શરૂ કરી છે અને આ નિપજ મળી છે અને સંતુલન સ્થાપવાનું. બરોબર? હવે બધું ભૂલી જાઓ. મારી પાસે આ બે પદાર્થ છે, મેં C અને D લઈને પ્રક્રિયા શરૂ કરી છે, તો મારા પ્રક્રિયકો કોણ થઈ ગયા? C અને D. અને પ્રક્રિયા આ દિશામાં જાય છે, A વત્તા B મળે છે અને ફરી વખત સંતુલન તો સ્થપાય જ છે. પછી એટલે એવું લખી શકું, જો C અને D લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પણ સંતુલન તો સ્થપાય જ છે. સ્થપાય જ
છે તો સંતુલન તો શું થાય? સ્થપાય જ છે. બોલો હા યા ના? એટલે એનો મતલબ એમ છે ગમે તે દિશામાંથી પ્રક્રિયા કરો, પ્રક્રિયા સંતુલને પહોંચે. પૂર્વક પ્રતિવર્તી હોય તો ઠીક છે, નહીં ત્યારે સંતુલન સ્થપાશે. બરોબર, એની આપણે આગળ વાત કરશું. એટલે કે શું કીધું છે મેં? તો કે ભાઈ તમે ગમે તે દિશામાંથી થતી પ્રક્રિયા લ્યો, સંતુલન તરફ પહોંચી શકે છે. એટલે કે કોઈ પણ દિશામાં થતી પ્રક્રિયા સંતુલન પર પહોંચે છે. કોઈ પણ રીતે તમે પ્રક્રિયા જો સંતુલન સ્થપાશે ને સ્થપાશે. વેલ, આ સંતુલન સ્થપાય રાસાયણિક પ્રક્રિયામાં ઈ સાબિત કરો છો. ચલો આનો સ્ક્રીનશોટ લ્યો એટલે જે સંતુલન સ્થપાય ઈ સાબિત કરું. ચલો હવે જ્યારે ગતિશીલ સ્વભાવ જોવો છે, રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ જોવો છે, તો હેબર વિધિથી જે એમોનિયાનું ઉત્પાદન થાય છે, આ હેબર વિધિથી થતા એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લઈએ. અહીંયા લખી દઉં છું રાસાયણિક પ્રક્રિયાનો ગતિશીલ સ્વભાવ. કઈ રીતે ગતિશીલતા હોય છે એની અંદર, એની આપણે ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ તો જો હેબર પદ્ધતિથી થતા એમોનિયાના ઉત્પાદનની વાત કરું છું તો ત્યાં શું હોય છે? હેબર પદ્ધતિમાં ડાયનાઇટ્રોજન ગેસ વત્તા ડાયહાઇડ્રોજન ગેસ gives 2NH3. ઊંચું તાપમાન અને ઊંચું દબાણ રાખવાનું છે. બરોબર છે? ઊંચું તાપમાન એટલે 723 કેલ્વિન આસપાસ તાપમાન રાખવાનું છે આપણે, અને એનું દબાણ પણ રાખવાનું છે. ઉવેલ, હવે આ દબાણ અને તાપમાને તમારી પ્રક્રિયાને આપણે સ્ટાર્ટ કરવાની છે. દબાણ અને તાપમાને પ્રક્રિયાને શું કરવાની છે ભાઈ? સ્ટાર્ટ કરવાની છે. ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા હું શરૂ કરું છું એટલે શું મળે છે મને? એમોનિયા ગેસ મળે છે. N2 ગેસ વત્તા 3H2 ગેસ, એમાંથી શું મળે છે? NH3 ગેસ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આ NH3 ગેસ મળી તો ગયો છે સાહેબ, કોઈ વાંધો નહીં, અને સંતુલન સ્થપાઈ જાય. સંતુલન સ્થપાઈ જાય પછી શું થશે? તો કે NH3 બનવાનું બંધ થઈ જશે અને N2 ને H2 વપરાવાનું બંધ થઈ જશે. એવું બને ખરું? નહીં, એ તો કન્ટિન્યુ બનવાનું શરૂ જ હોય અને આ વપરાવાનું શરૂ હોય, પણ સાથે સાથે આમાંથી આ બનવાની શરૂઆત થઈ જાય. એટલે કે એમોનિયામાંથી N2 અને H2 પણ બનવાની શરૂઆત થઈ જાય. હવે અહીંયા કઈ રીતે થશે? બધા જ પ્રક્રિયકો વપરાઈ જશે? નહીં, બધા જ પ્રક્રિયકો તમારા વપરાતા નથી. સમજી લો કે આની સાંદ્રતાની વાત કરું છું હું. બરોબર છે? અહીંયા લઈ લઉં છું સાંદ્રતા. ઓકે, હવે સમજી લો કે ભાઈ N2 ગેસ છે એ વપરાણો હશે. ચલો N2 ગેસ વપરાણો તો હાઇડ્રોજન વાપરીએ, કોઈ વાંધો નથી. અને હું ડાયહાઇડ્રોજન કહી દઉં છું તમારા પુસ્તક મુજબ, ડાયહાઇડ્રોજન. બરોબર છે? એવી જ રીતે ડાયનાઇટ્રોજન વપરાણો, નાઇટ્રોજન. તો બંનેની સાંદ્રતા જુઓ ઘટી છે. હા સાહેબ, આ તરફ સમય લઈ લઉં છું. તો અહીંયા તમારું એમોનિયા બનશે. તો એમોનિયાની સાંદ્રતા જો વધી છે. બોલો હા યા ના? એવું જરૂરી નથી કે દર વખતે ક્રોસ કરાવવું જ પડે, એવું જરૂરી નથી. પણ જરૂરી શું છે કે અમુક સમય પછી એની જે સાંદ્રતા છે એ કેવી બની જવી જોઈએ? કોન્સ્ટન્ટ બની જવી જોઈએ. પછી એની સાંદ્રતામાં ફેરફાર થવો જોઈએ નહીં. જો થાય છે, કોન્સ્ટન્ટ રહે છે, પછી વધારો ઘટાડો તમને ક્યાંય જોવા મળતો નથી. બોલો હા યા ના? તો આ સ્થિતિ જે છે એની સંતુલન સ્થિતિ છે. આવું દર વખતે ક્રોસ કરવું જ પડે એવું જરૂરી નથી ભાઈ. તો ડાયહાઇડ્રોજન ડાયનાઇટ્રોજનની સાંદ્રતા ઘટી છે, એમોનિયાની સાંદ્રતા વધી છે. ક્યાં સુધી આવી ઘટના થશે? જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન ન સ્થપાઈ જાય ત્યાં સુધી. જ્યારે બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે, એટલે કે નિપજવાના પ્રક્રિયકો વચ્ચે સંતુલન સ્થપાઈ જાય પછી એની સાંદ્રતામાં ફેરફાર થવાનું શું થઈ જાય? બંધ થઈ જાય છે. પ્રક્રિયા શરૂ રહેશે કે નહીં રહેશે એ અમને કહો. ઓકે, ચલો હવે શું કરું છું? આ એક પાત્રમાં જશે, એટલે પાત્રની અંદર શું શું હશે? આ બધું જ ક્યાં છે? પાત્રની અંદર છે. એટલે N2 ગેસ વત્તા 3H2 ગેસ અને સાથે સાથે હશે NH3 2NH3 ગેસ. બોલો થાય ક્લિયર? પાત્રની અંદર બધું છે, N2 H2 ને એમોનિયા. N2
H2NH3 આ બધું પાત્રમાં છે. ઓકે, હવે હું બીજી એક પ્રક્રિયા કરાવું છું, સેમ ટુ સેમ આ જ રિએક્શન હેબર પદ્ધતિથી એમોનિયા જ મેળવું છું, પણ આ વખતે હું હાઇડ્રોજનના સ્થાને તેનો સમસ્થાનિક ડ્યુટેરિયમ લઈ લઉં છું. એટલે શું થશે? N2 + 3D2. ડ્યુટેરિયમ એટલે શું છે બેટા? હાઇડ્રોજન જ છે એક પ્રકારનો, બરોબર છે, પણ ભારે હાઇડ્રોજન છે. એટલે અહીંયા મળશે 2ND3 આવી નિપજ મળશે. અહીંયા ઘટના ક્યાં સુધી શરૂ થશે? તો કે જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલશે. બંને એટલે કોણ? પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલ્યા કરશે. બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય, પ્રક્રિયકો અને નિપજો વચ્ચે જ્યારે સંતુલન સ્થપાઈ જાય એટલે એની સાંદ્રતામાં ફેરફાર થવાનું બંધ થઈ જશે. થાય છે વાત ક્લિયર? હવે શું થાય છે એ આપણે જોઈએ. હવે જો આ બંનેને હું ભેગા કરી દઉં છું, આ પણ સંતુલન સ્થપાયેલું છે, અહીંયા પણ સંતુલન સ્થપાયેલું છે, બેનું સરખું પ્રમાણ છે. બંનેને ભેગા કરી દઉં તો આ પ્રક્રિયા એમનેમ રહેવી જોઈએ અને આ પ્રક્રિયા એમનેમ રહેવી જોઈએ આપણા મત મુજબ. પણ જ્યારે બંનેને ભેગા કર્યા, થોડો સમય રહેવા દીધા, એટલે એની અંદર અવલોકન કરતા આપણને કંઈક નવી જ વસ્તુ જોવા મળે છે. શું કર્યું છે? અહીંયા સંતુલિત પ્રક્રિયા છે, આ સંતુલિત છે, બંને સંતુલનમાં છે, હા સાહેબ, બંનેનું પ્રમાણ સરખું છે, હા સાહેબ. તો કે હવે બંનેને ભેગા કરી અને થોડો સમય મૂકી રાખો, પછી એનું અવલોકન કરો. અવલોકન કરશું એટલે શું જોવા મળશે? તો કે ભાઈ આપણને ખબર પડશે કે આ જે એમોનિયા છે એની અંદર કોણ ઘૂસી ગયું છે? ડ્યુટેરિયમ ઘૂસી ગયું છે. ક્યાંથી આવ્યું છે? આ ક્યાંથી લઈ આવ્યા? તો કે આ બંનેને ભેગા કર્યા તો જોયું એ ડ્યુટેરિયમ એમોનિયામાં ઘૂસી ગયું છે, આ હાઇડ્રોજન છે ડ્યુટેરિયમમાં ઘૂસી ગયું છે. તો અહીંયા તમારા જે પદાર્થ છે માત્ર કર્યું છે શું? H2 ની જગ્યાએ D2 લીધું છે અને NH3 ની જગ્યાએ શું લીધું છે? ND3. એટલો જ ફેરફાર છે. પણ હવે થશે શું? તો કે આ જે એમોનિયા છે 10 સ્પેક્ટ્રોમીટરની મદદથી જ્યારે જોવામાં આવ્યું ત્યારે એમોનિયાની જગ્યાએ તમને શું જોવા મળે છે? ND3 પ્લસ NH2 પ્લસ NH2D આવા અલગ અલગ સંયોજનો જોવા મળવા માંડ્યા બેટા. તો વાત કે ક્લિયર થાય છે? ખરેખર માત્ર NH3 ને ND3 જોવું જોઈએ. આ ક્યાંથી આવી ગયું? તો કે થાય છે શું? જેટલા આ બંને પ્રક્રિયાઓ ભેગી કરી દીધી એટલે આ તરફ શું થઈ ગયું છે? N2 + 3H2 બરોબર gives 2NH3. એક જ પાત્રમાં બધું ભેગું કર્યું છે મેં. N2 + 3D2 gives 2ND3. હવે આવું એક પાત્રની અંદર હશે તો ઘટના શું બનવાની છે? તો કે ભાઈ સંતુલન સ્થપાઈ ગયેલું છે તો પ્રક્રિયકોનું નિપજમાં, નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થતું બંધ થઈ જવું જોઈએ એવું આપણે વિચારી લીધું હતું, પણ એવું થતું નથી. કારણ કે સંતુલન ગતિશીલ છે એટલે સતત પ્રક્રિયકોનું નિપજમાં, નિપજનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય છે. તો આ પ્રક્રિયક છે ને આ એક જ પાત્રમાં બધું છે એટલે શું થાય છે? તો કે ઘણી વખત અહીંયા જતું રહે છે. તો તમને આવા અલગ અલગ એમોનિયા જોવા મળે. આ એમોનિયા જ છે, આ પણ એમોનિયા, આ પણ એમોનિયા, આ પણ એમોનિયા, NH3 આ પણ એમોનિયા, આ બધા એમોનિયા જ છે. પણ એમાં હાઇડ્રોજનનું સ્થાન કોણ લઈ લે છે? તો કે ડ્યુટેરિયમ લઈ લે છે. હાઇડ્રોજનનું સ્થાન કોણ લઈ લે છે? પહેલા ડ્યુટેરિયમ લઈ લેતું તમને જોવા મળે છે. મારી વાત ક્લિયર થાય છે? જો આ નહીં સમજાય તો તમને ચોપડીમાં પણ કઈ નહીં સમજાય. બીજું અહીંયા જે H2 છે, H2 ની જગ્યાએ H2 તો જોવા મળ્યું જ, પણ HD જોવા મળ્યું, આ HH બરોબર, અને D2 જોવા મળ્યું. આ ત્રણેય વસ્તુ જોવા મળે છે. તો અહીંયા સંગઠન બદલાય છે અને અહીંયા સંગઠન બદલાય છે. આવું કેમ થાય છે? કારણ સંતુલન સ્થપાણા પછી પણ અણુઓની ગતિ સતત શરૂ હોય છે, જેને આપણે ગતિશીલ સંતુલન કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ બેટા? ગતિશીલ સંતુલન તરીકે ઓળખીએ છીએ. બોલો થાય છે ક્લિયર? રાસાયણિક પ્રક્રિયાઓ ગતિશીલ સંતુલનની અવસ્થાએ પહોંચે છે જેમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના દર સમાન થાય છે. તેથી સંગઠનનો ચોખ્ખો ફેર થતો નથી. હવે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા સમાન થઈ ગઈ પછી સંગઠનનો કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે ભાઈ NH3 જે છે એ એટલું તેનું પ્રમાણ રહેશે, એના પ્રમાણમાં કોઈ ફેરફાર થશે નહીં. N2 નું પ્રમાણ તે અને H2 નું પ્રમાણ, કારણ કે આમાં શું સ્થપાઈ જાય છે? સંતુલન સ્થપાઈ જાય છે એટલે એના સંગઠનમાં કોઈ જાતનો બદલાવ થશે નહીં. બોલો વાત ક્લિયર થાય? હવે વાત બીજી,
હવે જો સાહેબ ઈ તો તમે હવે આ તો સંતુલન ખાલી ગતિશીલ છે કે નહીં ચેક કરવાનું હતું. બીજી વાત જો શું થાય છે તે. હવે N2 વત્તા 3H2 આ બંને ગેસ છે, gives 2NH3 ગેસ. આ લઈને પ્રક્રિયા આપણે શરૂ કરીએ છીએ. હવે હું એમ કહું છું, હમણાં થોડી વાર પહેલા જોયું હતું A વત્તા B will give C વત્તા D, તો સંતુલન સ્થપાન હતું બરાબર. તો હું એમ કહું છું કે પછી આપણે C અને D લઈને પ્રક્રિયા શરૂ કરી હતી અને નિપજ A અને B મળી હતી તો એ સંતુલન સ્થપાન હતું. એમ અહીંયા તમે NH3 લઈને પ્રક્રિયા શરૂ કરો, એનું વિઘટન કરશો. NH3 નું વિઘટન કરશો એટલે શું મળશે? N2 ગેસ વત્તા 3H2 ગેસ. જો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કોમ્પ્લિકેટેડ છે થોડું સમજવાનું, પણ તમારે ધ્યાન આપવાનું છે બરોબર છે. તો 2NH3 ગેસની જગ્યાએ શું મળે છે? N2 ગેસ અને 3H2 ગેસ તમને જોવા મળે છે. એટલે સંતુલન તો તોય સ્થપાય છે. 2NH3 નું વિઘટન થઈ અને N2 ગેસ અને H2 ગેસ મળે છે તોય સંતુલન તો સ્થપાય છે. એટલે પ્રક્રિયા તમે કોઈ પણ તરફથી કરશો સંતુલન તો સ્થપાવાનું જ છે. પ્રક્રિયા કોઈ બી દિશામાંથી તમે કરશો પણ સંતુલન તો શું છે બેટા? સ્થપાવાનું છે, સ્થપાવાનું છે અને સ્થપાવાનું જ છે. બોલો, થાય છે ક્લિયર વાત? તો આ સરસ મજાની સંતુલન સ્થપાવવાની વાત થઈ છે. હવે એવી જ રિએક્શન તમે જોઈ લો. હું HI ની એક રિએક્શન આપી દઉં છું. ચાલો, એના પછી જે સૂત્રોની તારવણી છે, સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંકની તારવણી, એ આપણે પછી જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા હું જરાક HI નું એક્ઝામ્પલ આપી દઉં. સેમ ટુ સેમ આપણી જે ઘટના છે એને ખૂબ મળતો આવે છે. તો HI ના એક્ઝામ્પલમાં શું છે એની જરાક વાત કરી દઈએ. તો શું થાય છે? H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ અને આયોડિન વાયુ, ડાયહાઇડ્રોજન વાયુ અને આયોડિન આ બંનેની પ્રક્રિયા થાય અને HI બને છે. હવે બીજું એક્ઝામ્પલ આપું છું. NH3 ની જગ્યાએ H2 ગેસ પ્લસ I2 ગેસ gives 2HI ગેસ. ચાલો, આવી રીતે પ્રક્રિયા થઈ. ધ્યાન આપજો. હવે એનો ગ્રાફ દોરું એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા લઉં છું સાંદ્રતા અને અહીંયા લઉં છું સમય. ચલો, સાંદ્રતા અને સમય મેં લઈ લીધું છે. બોલો, થાય ક્લિયર બેટા? હા સાહેબ. હવે શું થશે તો કે ભાઈલા હવે ઘટના દુર્ઘટના જેવી થવાની છે. મતલબ અહીંયા પ્રક્રિયકો છે જેને તમે રિએક્ટન્ટ કહો છો, H2 વત્તા I2 છે. એની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ લો થયો ઘટાડો બરોબર છે. અને અહીંયા લીધું છે તમે પ્રોડક્ટ જે છે તમારી HI, એની સાંદ્રતામાં શું થાય છે? વધારો. આ સમય પછી તમે જોશો એટલે ખબર પડશે સાંદ્રતા કેવી થઈ જાય છે? અચળ બને છે. એટલે કોઈ જાતનો ફેરફાર થતો નથી. મતલબ કે સંતુલન સ્થપાઈ ગયું છે. બોલો, આ યા ના? આ સાહેબ સ્થપાઈ ગયું છે. હવે બીજી વાત જુઓ. બીજી વાત એવું છે કે રિએક્શન ચેન્જ કરી નાખું છું. HI લઈ લઉં છું. પ્રક્રિયક તરીકે કોણ લઈ લઉં છું? HI. 2HI ગેસ gives H2 ગેસ પ્લસ I2 ગેસ. બોલો, બને કે ના બને? આવું બેટા સંતુલન કોઈ પણ રીતે તમે શરૂ કરશો પ્રક્રિયા એટલે સંતુલન સ્થપાશે. ઓકે, તો એનો ગ્રાફ શું બનશે? આ વખતે તમારું પ્રક્રિયક કોણ છે? આ વખતે પ્રક્રિયક કોણ છે? HI બની જશે ને આ વખતે. આ રિએક્શનમાં રિએક્ટન્ટ કોણ બનશે? HI. ઓકે, તો HI ની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. જો તમારા પુસ્તકની અંદર ક્રોસ નથી કરેલું તો હું ક્રોસ નથી કરતો બરાબર. મેં ક્રોસ કરી દીધો તોય વાંધો નથી. HI ની સાંદ્રતામાં ઘટાડો થાય અને આ વખતે નિપજ કોણ હશે? H2 ના I2 પ્રોડક્ટ, આ રિએક્ટન્ટ. અહીંયા સાંદ્રતા જ છે અને અહીંયા શું છે? સમય. અહીંયા પ્રોડક્ટની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. એક સમય પછી શું થઈ જાય? અચળ થઈ જાય છે. બોલો, થાય? અહીંયા H2 વત્તા I2. આવા ગ્રાફ દેખાય છે તમને? આ બે વસ્તુ સાચી છે. હવે હું તમને એમ કહું છું કે આ ગ્રાફ છે ને એને હું ખાલી ફેરવીને આની સાથે કનેક્ટ કરી દઉં છું. એને ફેરવી અને આની સાથે કનેક્ટ કરી દઉં છું. મતલબ કે આ રીતે કરી દઉં છું. અહીંયા શું છે? સાંદ્રતા અને અહીંયા શું છે? સમય. અહીંયા છે તમારો પ્રક્રિયકો
જેને તમે શું નામ આપ્યું છે HI, થોડું ઉપરથી લઉં છું. આ તમારો પ્રક્રિયકો છે HI. તમારા પુસ્તકમાં ખાસ ધ્યાન રાખજો, બે ગ્રાફને ભેગા કરેલા છે બેટા, બરોબર છે. બે ગ્રાફને શું કર્યા છે? ભેગા કરીને એક ગ્રાફમાં દર્શાવેલા છે, કઈ નવીન છે નહીં, બરોબર છે. અને અહીંયા શું શું છે? તમારું HI છે, H2 વત્તા I2, જે તમારું શું છે? પ્રોડક્ટ છે. અને આ શું છે? રિએક્ટન્ટ. અહીંયા રિએક્ટન્ટ કોણ છે? H2I2. અહીંયા પ્રોડક્ટમાં H2I2 છે, બરોબર. આ સંતુલન સ્થિતિની એને વાત કરેલી છે, એટલે એને કોઈ પ્રશ્ન નથી. આ બે ગ્રાફને માત્ર એને શું કરેલા છે? તમારા પુસ્તકની અંદર ભેગા કરેલા છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એવું કંઈ નવીન ભાતનો ગ્રાફ નથી આવતો, પણ એને બે ગ્રાફને ભેગા કર્યા છે, પ્રક્રિયકો અને નિપજોવાળા ગ્રાફને, બરોબર છે. એકમાં H2 ને I2 પ્રક્રિયકો છે, સંતુલન સ્થાપન એટલે HI બન્યું. બીજી વખતે HI ને પ્રક્રિયકો લીધો, એનું વિઘટન કર્યું એટલે H2 અને I2 શું થઈ છે? છૂટા પડે છે. બસ એટલી જ ઘટના આમાં જોવાની છે, બીજું કંઈ આમાં નવીન છે નહીં. બોલો, થાય છે ક્લિયર? ઓકે. હવે આપણે સરસ મજાના એની અંદર રહેલા સંતુલન અચળાંકની તારવણી કરવાની છે. કોની તારવણી કરવાની છે? પહેલા સંતુલન અચળાંકની આપણે તારવણી કરવાની છે. પણ એ સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંકની જે તારવણી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હવે પછી જે સંતુલન અચળાંકની તારવણી કરશું, ત્યાંથી આપણું ખરેખર આ ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. આ તો બસ સિમ્પલ બધી ઇન્ફોર્મેશન છે, સામાન્ય માહિતી છે. હવે પછી જે આપણે શીખવાના છીએ કે જે સંતુલન અચળાંક ગોતવાના છીએ અને એનું જે સૂત્ર મેળવવાના છીએ, આ સૂત્ર આપણું મેઇન છે. ત્યાંથી આપણું ચેપ્ટર હવે ઓરિજિનલ સ્ટાર્ટ થાય છે, બરાબર. ચલો, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.